હમણાં આપણે સમજ્યા હતા કે જ્યારે આપણા હેલ્પિંગ વર્બ્સ, રાઈટ, હેલ્પિંગ વર્બ્સ મેઇન વર્બ્સની સાથે આવે છે, મેઇન વર્બ્સની સાથે આવે છે, તો એ શું બનાવે છે? ટેન્સ. આ બેઝિકલી આવી વસ્તુ આપણે જોઈ ગયા. જો ગ્રામરની દ્રષ્ટિએ આપણે જોવા જઈએ તો ટેન્સની ડેફિનેશન કંઈક આવી લખી છે, ધ સેટ ઓફ વર્બ ફોર્મ્સ, વર્બ ફોર્મ્સ, આવી કોઈક ડેફિનેશન લખી છે. સેટ ઓફ વર્બ ફોર્મ મતલબ શું? ધ સેટ મતલબ કે હેલ્પિંગ વર્બ અને મેઇન વર્બ એ આપણા વર્બ ફોર્મ છે, તો એ બંનેના સેટ મતલબ એ બંને એક સાથે આવે તો એક પ્રકારે એ શું બને છે? ટેન્સ બને છે. તો આ જે ટેન્સ બને છે એ શું શું રિપ્રેઝેન્ટ કરે? તો ઓલરેડી આપણે વાત થઈ એમ કે હેલ્પિંગ વર્બ છે આપણા, રાઈટ, આ જે હેલ્પિંગ વર્બ છે, આ ધ સેટ ઓફ વર્બ્સની અંદર વર્બ ફોર્મ આપણા ક્યાં ક્યાં બન્યા? હેલ્પિંગ વર્બ અને મેઇન વર્બ, રાઈટ. હેલ્પિંગ વર્બ છે એ આપણને ટેન્સમાં ટાઈમ રિપ્રેઝેન્ટ કરશે. શું કરશે? ટાઈમ રિપ્રેઝેન્ટ કરશે. અને મેઇન વર્બ છે એ શું કરશે? તો કે મેઇન વર્બ છે એ આપણી એક્શન રિપ્રેઝેન્ટ કરશે, એક્શન રિપ્રેઝેન્ટ કરશે. ક્લિયર થાય છે?